ચાલો આજે વાત કરીએ સરસ્વતી વિનય મંદિરની, એક એવી શાળાની કહાણી જે સાવ નીરસ અને ઠપ થઈ ગઈ હતી, પણ પછી કંઈક એવું થયું કે એ શીખવાનું એક ધબકતું કેન્દ્ર બની ગઈ. આખરે આ બધું થયું કેવી રીતે? ચાલો સાથે મળીને આ પ્રેરણાદાયી સફર જોઈએ. જરા તફાવત પર નજર તો કરો. એક બાજુ એક નીરસ શાળા અને બીજી બાજુ એક જીવંત ધબકતી સંસ્થા. આ બદલાવ કોઈ જાદુ જેવો લાગે છે નહીં? પણ સવાલ એ જ છે કે આ પરિવર્તન આવ્યું કેવી રીતે? આ બદલાવ પાછળની અસલી કહાણી શું છે? તો આપણી વાર્તાની શરૂઆત થાય છે સરસ્વતી વિનય મંદિરના એકદમ નિરાશાથી ભરેલા માહોલથી. ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે જ્યારે પરિવર્તનની હવા ફૂંકાઈ નથી ત્યારે ત્યાંની હાલત ખરેખર હતી કેવી. કલ્પના કરો, નવા આચાર્ય આકાશ વર્મા પહેલા દિવસે શાળામાં પગ મૂકે છે અને શું જુએ છે? રંગ વગરની ફિક્કી દિવાલો, વર્ગખંડોમાં એવી શાંતિ જાણે કોઈ હોય જ નહીં, અને વિદ્યાર્થીઓ બસ ચોપડીઓમાં મોઢું નાખીને બેઠા હતા. એમના શરીર તો ક્લાસમાં હતા, પણ મન ક્યાંય બીજે જ ભટકતા હતા. ભણવામાં કોઈને રસ નહોતો, કોઈ ઉત્સાહ નહોતો. હવે આખી કહાણી આ ત્રણ મુખ્ય પાત્રોની આસપાસ ઘડાયેલી છે. પહેલા છે આકાશ વર્મા, નવા પ્રિન્સિપલ, જેમની પાસે એક નવું વિઝન છે. બીજા છે રમેશભાઈ, વર્ષોથી એક જ પદ્ધતિથી ભણાવતા સિનિયર શિક્ષક, જેમને બદલાવથી ડર લાગે છે. અને ત્રીજો છે રાજુ, 9મા ધોરણનો હોશિયાર વિદ્યાર્થી, જેનો ભણવામાંથી રસ સાવ ઉડી ગયો છે. અને સમસ્યાનું મૂળ અહીં જ હતું. ક્લાસમાં રમેશભાઈ જેવા શિક્ષકો બસ એક ધારું નીરસ રીતે પાઠ વાંચી જતા, અને રાજુ જેવા વિદ્યાર્થીઓનું શું? એ તો બસ બારીની બહાર તાક્યા કરતા. શિક્ષણ એમના માટે જીવંત અનુભવ નહોતો, બસ એક રોજનું કામ પતાવવા જેવું બની ગયું હતું. પણ હવે વાર્તામાં એક મોટો વળાંક આવે છે. આકાશ વર્માના આવતાથી બદલાવની શરૂઆત તો થાય છે, પણ એમની રીત એ સાવ અલગ હતી. તો એમણે એવું તો શું કર્યું જે પહેલાં કોઈએ નહોતું કર્યું? આ જુઓ, આદેશ અને સંવાદ. આકાશ વર્માએ પ્રિન્સિપાલ તરીકે આવીને ઓર્ડર આપવાનું શરૂ ન કર્યું. ના, એમણે વાતચીત શરૂ કરી. સત્તા નહીં, સહકાર. આ એક નાનકડો લાગતો વિચાર જ આખા પરિવર્તનનો પાયો બનવાનો હતો. અને આખા પરિવર્તનની શરૂઆત ક્યાંથી થઈ ખબર છે? કોઈ મોટા ભાષણથી નહીં, કોઈ નવા નિયમથી નહીં, પણ એક સાવ સાદા સવાલથી. તેઓ સ્ટાફ રૂમમાં ગયા અને શિક્ષકોને પૂછ્યું, તમને ભણાવવામાં ક્યાં મુશ્કેલી પડે છે? બસ આ એક સવાલે જ શિક્ષકો અને નવા આચાર્ય વચ્ચેની દિવાલ તોડી નાખી. અને તરત જ જવાબ મળ્યો રમેશભાઈ તરફથી. એમના જવાબમાં વર્ષોની નિરાશા હતી. એમણે કહ્યું, સાહેબ, આ છોકરાઓને ભણવામાં રસ જ નથી. એમને લાગતું હતું કે સમસ્યા વિદ્યાર્થીઓમાં છે, ભણાવવાની પદ્ધતિમાં નહીં. અને આ જ માનસિકતાને બદલવી એ સૌથી મોટો પડકાર હતો. અને અહીંથી કહાણીનો સૌથી રસપ્રદ ભાગ શરૂ થાય છે. આકાશ વર્માએ એક નાનકડો પ્રયોગ કરવાનો વિચાર્યો. એક એવો પ્રયોગ જેણે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પણ શિક્ષકોના વિચારોને પણ હલાવી દીધા. તો આકાશ સાહેબે NEP 2020નો એક સિદ્ધાંત પકડ્યો, અનુભવ દ્વારા શિક્ષણ. એમણે રમેશભાઈને એક નાનકડો પ્રોજેક્ટ આપ્યો. વિદ્યાર્થીઓને ગામના તળાવ પર લઈ જાઓ અને ત્યાંની જીવસૃષ્ટિનો અભ્યાસ કરાવો. રમેશભાઈનું તો મન નહોતું, પણ ના છૂટકે ગયા. અને ત્યાં ખરેખર જાદુ થયો. જે રાજુ ક્લાસમાં ચૂપ રહેતો હતો, એણે તળાવ પર સવાલોનો મારો ચલાવ્યો. એની આંખોમાં જિજ્ઞાસાની એક નવી ચમક હતી. રમેશભાઈ તો આ જોઈને દંગ જ રહી ગયા. એમને પહેલીવાર સમજાયું કે સમસ્યા રાજુમાં નહીં, પણ કદાચ ક્લાસરૂમની 4 દિવાલોમાં હતી. પેલો તળાવવાળો પ્રોજેક્ટ તો માત્ર એક તણખો હતો, પણ આકાશ વર્મા જાણતા હતા કે આ એક તણખાને મોટી આગમાં કેવી રીતે ફેરવવો. તો એમણે આ નાનકડી સફળતાનો ઉપયોગ કેવી રીતે કર્યો? ચાલો જોઈએ. એમણે કંઈ મોટું ન કર્યું, બસ શાળાની પ્રાર્થના સભામાં રમેશભાઈ અને વિદ્યાર્થીઓના કામને બિરદાવ્યું. બધાની સામે એમના વખાણ કર્યા. અને આ નાનકડી વાતની બહુ જ મોટી અસર થઈ. બીજા શિક્ષકોને પણ થયું કે અહીં સારા કામની કદર થાય છે. ધીમે ધીમે શાળાનો માહોલ બદલાવા લાગ્યો. એકબીજાને સહકાર આપવાનું વાતાવરણ બન્યું. અને આખી સફર જો, પહેલા દિવસે શું હતું? નિરાશા અને ગોખણપટ્ટી. વર્ષની અધવચ્ચે તળાવ જેવા નાના પ્રયોગોથી વિદ્યાર્થીઓમાં પહેલીવાર ઉત્સાહ દેખાયો. અને માત્ર 12 મહિનામાં જે શાળાને લોકો બોરિંગ કહેતા હતા, એ જ શાળા હવે ગર્વથી મોટા વિજ્ઞાન મેળાનું આયોજન કરી રહી હતી. આ હતું અસલી પરિવર્તન.
પણ આખી વાર્તાનો સૌથી સુંદર હિસ્સો તો રમેશભાઈના શબ્દો છે. એ જ રમેશભાઈ જે પહેલાં બદલાવથી ડરતા હતા, આજે એક ગર્વથી કહે છે, અમારા સાહેબે અમને શીખવાડ્યું કે ચોપડીની બહાર પણ એક દુનિયા છે. આ માત્ર એક વાક્ય નથી, આ એક આખી વિચારધારાનું પરિવર્તન છે. તો સરસ્વતી વિનય મંદિરની આ કહાણી આપણને એક બહુ મોટો સવાલ પૂછી જાય છે. જો એક નાનકડો વિચાર, એક સાચો પ્રયોગ, એક આખી શાળાનું ભવિષ્ય બદલી શકે છે, તો જરા વિચારો, આવા હજારો નાના પ્રયત્નો મળીને આપણા શિક્ષણ જગતમાં કેટલી મોટી ક્રાંતિ લાવી શકે છે. આ સવાલ પર વિચારવા જેવું ખરું,